બાજુના સાનિધ્યમાં મખતાનપર ગામે આપણે આજ બધા સમાજના આગેવાનો ભેગા થયા છીએ કે આપણે તરણેતર મુકામે આપણા સમાજના જે સમૂહ લગ્ન થાય છે એ બાબતે આજે આપણે મળ્યા છીએ ત્યારે સમાજના આગેવાનોને જણાવવાનું કે ભાઈ આપણે આજે સમૂહ લગ્ન કરવી છે એ આપણા સમાજના કરવી છે, આપણી સમાજની દીકરીઓના કરવી છે અને આપણા સમાજ પાસેથી જ ફાળો લઈને કરવી છે. આપણે બીજા કોઈ પાસે ફાળો લેતા નથી. એટલે જે બધા બુકો લઈ જાવ એને પહેલા તો એક જ વિનંતી કે આપણા સમાજ હોય ને એની પાસેથી જ ફાળો લેવો, બીજા કોઈ પાસેથી ફાળો લેવો નહીં. અને આ સમૂહ લગ્નમાં કંકોત્રીની અંદર જે કોઈનો ફોટો મૂકવો હોય તો 2500 રૂપિયાથી પોતાનો ફોટો મૂકાવી શકે છે. જેટલા એથી વધારે પૈસા આપશે એ પ્રમાણેનો ફોટો આવશે. એ સિવાય અમે ગામથી સભ્યો બનાવ્યા છે દરેક ગામની અંદર, જે દર વર્ષે 1100 રૂપિયા ફરજિયાત દેવાના. તો એવા આપણે અત્યારે 1000 જેટલા સભ્યો છે આપણે. એટલે દરેકને વિનંતી કે ભાઈ હે ને ગામથી જ્યાં સભ્યો ના હોય ત્યાં થોડીક એ મહેનત કરો કે ભાઈ દર વર્ષે મારે બાદરભાઈને કહેવાય કે ભાઈ બાદરભાઈ તમે 10,000 લખાવો, પણ બાદરભાઈની દર વખતે પોઝિશન હરખી ન હોય. તો આપણે ગામમાં 10 જણા એવા હોય જે 1100 રૂપિયા આપી શકીએ તો દર વર્ષે 11,000 તો તમારો એ ફાળો ગામમાંથી થવાનો જ છે. બાકી 50, 100, 200, 500 જે આપે એ. એટલે ગામમાંથી જેટલા વધુ સભ્યો થાય, અમારે ગુગરિયાણા ગામ છે કમાભાઈને એનું તો 90 સભ્યો છે આખા ગામમાંથી. 90 સભ્યો છે ને દર વર્ષે એમનો એ ગામનો 3 લાખ રૂપિયા ફાળો મળે છે. એટલે એ ગામને અમે ધન્યવાદ દેવી છીએ કે ભાઈ દર વર્ષે સમાજને આવડો મોટો એ સહકાર આપે છે, 3 લાખ રૂપિયા ફાળો. અને 90 સભ્યો ફરજિયાત 1100 દેવાના. એટલે આપણે એવું નથી કહેતા કે બધા ગામમાં 90 સભ્યો થાય, પણ થોડા તો કરો, જેથી કોઈ એક વ્યક્તિના ખંભે વજન ન આવે. આપણે બધા ખંભો મિલાવીને હાલશું તો બધાના ખંભે થોડો વજન વેચાશે અને આપણે આપણું આ સમાજનું કામ આગળ વધારશું. આપણે જે અત્યારે 30-32 લાખ રૂપિયા આપણી પાસે બેલેન્સ છે જ્યારથી અમે સંભાળ્યું ત્યારથી, અને બેલેન્સમાં વધારો થાય તો આપણે સમાજના જે સારા કાર્ય તરફ જવું છે. આપણે ભાઈએ કીધું ને કે ભાઈ સમૂહ લગ્ન એક જ કરવી છે, આપણે બીજું કંઈ કરતા નથી. પણ આપણે એના માટે થઈને આપણી પાસે જે વસ્તુ કે પૈસાની જે જરૂર છે એ આપણે પૂરતા છે નહીં. આપણે જે કાર્ય કરવું છે કે ભાઈ સમાજને શિક્ષણ તરફ લઈ જવો છે કે આપણા સમાજના છોકરા ભણી ગણીને આગળ વધે અને બીજા સમાજના છોકરાઓ જે નોકરીએ લાગે છે ને એની તુલનામાં આપણા સમાજના છોકરાએ નોકરીએ વધારે લાગે. એ માટે થઈને આપણે શિક્ષણ સંસ્થા ઊભી કરવી છે, પણ એના માટે આપણી પાસે પૂરતું ભંડોળ નથી. આપણે એક જગ્યાની પણ માંગણી કરી છે, લગભગ 20 વીઘા જગ્યા છે બરોબર. જો સરકાર આપણને જગ્યા ફાળવે તો આપણે એ પણ તૈયારી છે કે ભાઈ સમાજના છોકરા ભણે એવું સંકુલ ઊભું કરવાનું. એટલે થોડો બધા ગામમાંથી સહકાર મળશે ને તો જ આપણે એની તરફ જઈ શકશું. એટલે સમૂહ લગ્નની સાથે આપણે જગ્યાનો પણ નિભાવ ચાલુ છે. દર વર્ષે આપણે જગ્યામાં લગભગ 8 થી 10 લાખ રૂપિયા તો દર વર્ષનો અન્નક્ષેત્રનો ખર્ચો છે. એટલે દર વર્ષે એ સાધુના પગાર, એ સિવાય તેલ, ગુગળ, ધૂપ, આ બધું સમાજના પૈસે થાય છે. તમે જે 50 રૂપિયા આપો તોય ભલે ને 500 આપો તોય ભલે, એની અંદર તમારો કણીકો વપરાય છે. એટલે ગામ એક જ વાત છે કે ભાઈ સમાજને થોડુંક સમજાવો કે ભાઈ વર્ષે એક જ વાર ફાળો કરવાનો છે. આપણે સમૂહ લગ્ન ગણો તોય ભલે અને આપણી જગ્યા ગણો તોય ભલે. આપણી પાસે 2 જગ્યા છે, એક જુનાગઢ અને એક તરણેતર. જુનાગઢમાં તો આપણને જે મળે એ બધા આપવી જ છે એવું નથી, પણ તરણેતરમાં એવું થોડુંક રાખો કે ભાઈ આપણને ગામમાંથી થોડું મળે. ઘઉંની સિઝન હોય તો થોડાક ઘઉં ભેગા કરીને મોકલાવો. કે અન્નક્ષેત્ર તો આપણે ચાલુ જ છે, ત્યાં આપણે જરૂર પડે જ છે ઘઉંની. ઘણા બધા આવે છે ઘઉં, એવું નથી કોઈ નથી આપતું, પણ ઘણા બધા દઈ જાય છે. એટલે થોડું આપણા આ બાજુના ગામડામાંથી ને એવું ચાલુ થાય. ભલે બધાના એક જગ્યાએ ભેગા કરી, બધા ગામના ન થાય, એક ગામમાં જાજા ન થાય, બધા ગામના થોડા ભેગા કરીને મોકલાવીએ. એટલે અન્નક્ષેત્રમાં આપણને ઘઉંમાં ફાયદો થાય. આપણે બહારથી લેવા પડે તો એ લેવા ન પડે. બાકી તો આપણે આવતો રવિવાર જે રહ્યો એ સમૂહ લગ્નમાં ફોર્મ ભરવા માટેનો છેલ્લો રવિવાર છે. કોઈ પણ અહીંયા આગેવાનો છે, કોઈ દીકરાના સમૂહ લગ્નમાં લગ્ન કરવા હોય તો આવતા રવિવાર સુધીમાં એને ફોર્મ ભરી જવા વિનંતી છે. અને આપણે એક તો ઉંમરમાં ફરજિયાત આપણે 18 વર્ષ દીકરીના ને 21 વર્ષ દીકરાના તો જ આપણે ફોર્મ ભરીશું, નહીંતર આપણે ફોર્મ ભરતા નથી. કારણ કે ગયા વર્ષે એક આપણને જે તકલીફ પડી હતી જેથી આપણા આખા સમાજનું નામ ખરાબ થાય છે. મારા એકનું નામ ખરાબ થાય તો કોઈ વાંધો નથી, પણ આખા સમાજ ઉપર જે વસ્તુ આવતી હોય એમાં ક્યારેય ઓલું કરાય નહીં.
એટલે ગામે ગામથી થોડાક સભ્યો પ્રત્યે ધ્યાન દો અને જેટલો ફાળો વધારે મળશે એ ક્યાંય કોઈ લઈ જવાનું નથી. આપણી પાસે જે બેલેન્સ છે એ બેંકમાં છે અને જે કાંઈ બેલેન્સ વધશે ને એ સમાજના સારા કામમાં જ એનો ઉપયોગ કરવાનો છે. એટલે જેથી કરી થોડુંક ધ્યાન દઈને આપણે કાયમ કરતા જ હોય ફાળો, પણ એવું નહીં, આમાં એક વ્યવસ્થિત ધ્યાન દો ને 2-5 વર્ષ તો આપણે જે લક્ષ્ય ઉપર જવું છે ને એ લક્ષ્ય ઉપર આપણે પહોંચી શકશું. બાકી તો આપણે પછી ફાળો દર વર્ષે કરતા હોય, ઘર દીઠ 50 રૂપિયા આપણને આપતા જ હોય છે, એ વાંધો નથી, પણ એનાથી આપણે જે લક્ષ્ય ઉપર પહોંચવું છે એમાં લગભગ 20 વર્ષ લાગી જશે. એટલે એ 20 વર્ષનું કામ જો આપણે વહેલી તકે કરવું હોય 2-5 વર્ષની અંદર, તો એના માટે બધાએ સજાગ થવું પડે, બધાએ થોડી મહેનત કરવી પડે. અમે ગામે ગામ ફરતા હોય તો તમે તો તમારા ગામ પૂરતી જવાબદારી નિભાવવા માટે છો, એટલે દરેક આગેવાનોએ પોતાના ગામ પૂરતી જવાબદારી પોતે જ આ કાર્ય કરી રહ્યા છે એમ સમજી અને પોતાના ગામ પ્રત્યેની જવાબદારી જો નિભાવશો ને તો આપણે આ કામ કરવું એકદમ સરળ છે. અને સરકાર આપણને જમીન ફાળવે એટલે તરત જ આપણે એ કામે આપણે પહેલાં ચાલુ કરી દેવું છે. પણ આપણી પાસે જો પૈસા હશે તો એ જે જમીન ફાળવે એના પૈસા આપણે ભરવાનું થાય છે. આપણી પાસે જે બેલેન્સ છે એ બધું ભરવામાં વહી જશે પૈસા, તો અહીંયા આપણે બીજું કામ કરવું છે એ ક્યારે કરશું? એના માટે થઈને બીજા 10 વર્ષ લાગશે. એટલે અત્યારથી જ આ એક ફાળે આપણે બધું કામ કરવું છે, વારી ઘડીએ ક્યાંય આપણે ફાળો કરવા જવું નથી. એટલે આ એક જ ફાળે અન્નક્ષેત્ર હલાવવું છે, જગ્યાનો નિભાવ કરવો છે, છોકરા પણ એવી વ્યવસ્થા ઊભી કરવી છે. એટલે બધાને વિનંતી છે કે ભાઈ સમાજમાં આ વાંકાનેર તાલુકો એટલે સક્ષમ કહેવાય. અમારે થાન તાલુકો ગણો, વાંકાનેર તાલુકો ગણો, મોરબી ગણો, બધાય ઉદ્યોગવાળા છે, બધાય ખેતીવાળા છે, ઉદ્યોગવાળા છે, તો બધાને ધંધા સારા હોય એ પ્રમાણે એ ફાળો આપીએ. કે જ્યાં હાવ અમે ચોટીલા તાલુકામાં અમુક ગામડામાં જઈએ તો અમને ફાળો માંગતાય શરમ આવે, કારણ કે એને બિચારાને કાંઈ થતું ન હોય. એક તો જમીન એવી નથી, પાણીની સુવિધા કાંઈ નથી, છતાં એવડા એમ જે એને બને એ પૈસા આપે છે, જે ફાળો મળે એ આપે છે, એને ધન્યવાદ છે. પણ ઘણી વાર અમને શરમ થાય કે ભાઈ અહીં ક્યાં જવું. અમે એકવાર માળિયા તાલુકાના 2-3 છેવાડાના ગામડામાં ગયા, અમને તો એમ થયું કે ત્યાં ફાળો લેવા ગયા તો અમને એમ થયું કે સામે દઈને જવા જોઈએ. અમને એવી પરિસ્થિતિ એમ કે જે લાકડા કાપીને પોતાનું ગુજરાન ચલાવતા હોય એવા જગ્યાએ આપણે ફાળો લેવી, કેમ લેવો ફાળો? પણ છતાં એમને કીધું કે નહીં, તમે અમને બુક આપીને જાઓ, અમે અમારા ગામમાં જે થાય છે ને એમ કરીને દઈશું. પરાયણે બુક લીધી એને. એટલે એમ થાય કે ના ભાઈ, સમાજમાં એવા વ્યક્તિ ભલે કે અમે ગમે એવી રીતે અમારું હલાવતા હોય પણ અમે ફાળો અમારે દેવો છે સમાજમાં. એટલે ઘણા ગામડા એવા છે જ્યાં નથી દઈ શકતા, પણ આપણા આજે સક્ષમ જે તાલુકા છે, સક્ષમ જે ગામડા છે, એ ગામડામાંથી વધારે ફાળો થાય ને તો જ આપણે જ્યાં લક્ષ્ય ઉપર પહોંચવું છે ને પહોંચી શકાય છે. બાકી આપણે હજી 20 વર્ષ પાછળ છે. 20 વર્ષમાં જો આપણે કાંઈ ન કર્યું તો બીજા 50 વર્ષ પાછળ આપણે વયા જઈશું. એટલે આ એક એવો સમય છે આપણા માટે થઈને કે યુવાનો અને બધાએ જાગૃત થઈ આ જે કામ છે એને ઉપાડવું જોઈએ અને ફાળો કરવો જોઈએ. એટલે ગામે ગામથી જે બધા આગેવાનો પધાર્યા છે એ બધાને ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા સરપંચ પ્રમુખ શ્રી તેજાભાઈ છે આપણે વાંકાનેર તાલુકાના, એમને કહીશ કે એ 2 શબ્દ આપણને કહી શકે. ના